માં પ્રવેશ કરીએ. કોઈનો હેન્ડ રેસ નથી થઈ ગયો તો હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ. 84 વૈષ્ણવના વાર્તાજીની અંદર શેઠ પુરુષોત્તમ દાસજીના વાર્તાજીનું ચિંતન આપણે કરી રહ્યા છીએ. એની અંદર આપણે વાર્તા પ્રસંગ 1 અને વાર્તા પ્રસંગ 2 એ રીતે 2 વાર્તા પ્રસંગ આપણે ઓલરેડી લીધા છે. હવે આપણે વાર્તા પ્રસંગ 3 જે છે એનું ચિંતન પ્રારંભ કરીએ છીએ. તો શેઠ પુરુષોત્તમ દાસજીના વાર્તાજીની અંદર वार्ता प्रसंग 3। और एक दक्षिण देश को ब्राह्मण काशी में आयो, सो शैवी महादेव जी को कृपा पात्र हतो। जब महादेव जी दर्शन दे तब वह ब्राह्मण खान पान करे। तो एक बार एक दक्षिण थी कोई ब्राह्मण जे छे ए महादेव जी नो कृपा पात्र ए काशी आयो અને એ મહાદેવજીનો ખૂબ કૃપા પાત્ર કે મહાદેવજી જ્યારે એને સાક્ષાત દર્શન આપે તો જ ત્યારે જ એ ખાનપાન કરે. સો એસે કરત જન્માષ્ટમી કો ઉત્સવ આવ્યો, એટલે એક વાર જે છે જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. સો શેઠ પુરુષોત્તમ દાસ બડે મંડાન સો જન્માષ્ટમી કો ઉત્સવ કરતે, એટલે બહુ મોટા પાયે જે બહુ મોટી રીતે ત્યાં મહોત્સવ જન્માષ્ટમીનો ઉત્સવ કરતા. सो महादेव जी जन्माष्टमी के दिन सेठ पुरुषोत्तम दास के घर आए, એટલે મહાદેવજી જે છે એ જન્માષ્ટમીના દિવસે શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે પ્રભુના દર્શન માટે આવ્યા. સો નવમી કો નંદ મહોત્સવ પાછે દુપેર કો આય, એટલે એના પછી છેક નવમી નંદ મહોત્સવ થઈ ગયો ત્યાં સુધી તો શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે રહીને પ્રભુના દર્શન કર્યા અને નંદ મહોત્સવ પછી જે છે એ પોતાના મંદિરમાં પાછા આવ્યા મહાદેવજી. એકવાર આપણે જન્માષ્ટમીનો એક ક્રમ લઈશું, ગરુ સેવામાં કઈ રીતે સેવાનો ક્રમ થાય. આપણે એવું ના હોય કે બપોરે ઠાકોરજીને પોડાડી અને પછી રાત્રે આપણે સૂઈ જઈએ, ક્યાં તો બહાર બીજે જતા રહીએ. નહીં, આપણા ઠાકોરજીના પણ જે છે એ આપણે જન્મ કરાવવા જોઈએ. હા, એની રીતને અલગ હોય, પણ આપણે પણ રાત્રિના સમયે સેવામાં જેની ઈચ્છા હોય એ સેવા કરી જ શકે. એમાં કોઈ એવો નિયમ નથી કે રાત્રિના સમયે વૈષ્ણવ આપણા ગુરુ સેવામાં પ્રભુના જન્મ ન થાય. અહીંયા જુઓ, શેઠ પુરુષોત્તમ દાસજી જ કરી રહ્યા છે, બરાબર. વૈષ્ણવોનો અધિકાર છે. ઘણા એવું ખોટું એનો એવું ભ્રામક પ્રચાર કોઈએ કર્યો છે કે ભાઈ રાત્રિના સમયે આપણે ત્યાં સેવા ન થાય, આપણે ત્યાં ઠાકોરજી પડી જાય, બરાબર. આ સર્વથા ખોટી વાત છે. જે લોકો અષ્ટાયામ સેવામાં પહોંચતા હોય એને તો અવશ્ય સાંજનો ક્રમ બતાવીશું કે કઈ રીતે રાખવાનો કે તમે છેક રાતના 12 વાગ્યા સુધી સેવાનો ક્રમ લઈ શકો. અને એના પછી જે પ્રભુને થોડું વિશેષ સામગ્રી, ભલે મહાભોગ આપણે ન ધરીએ, કદાચ ન ધરી શકીએ, પણ ઉત્સવના ભાવથી થોડી ઉત્સવ ભોગની સામગ્રી જે છે પ્રભુને ધરીને અનુસર કરાવી અને પછી બીજા દિવસે નંદ મહોત્સવની તૈયારીઓ જે છે એ કરી શકાય. અને નંદ મહોત્સવના ભાવથી વિશેષ અદકીની સખડી સામગ્રી આદિ બધું ધરી પ્રભુને પલ્લામાં પધરાઈ આપણા ઘરે પણ દધી કાદો કરવો. દધી કાદો એટલે હળદી વાળું દહીં કરીને સેજ ઉડાડવાનું નંદ મહોત્સવના દિવસે, બરાબર. તો આપણે એનાથી જે છે આપણ જે ભલે આપણે સાવ એટલું બધું મંદિર ભલે ન કરી શકીએ, પણ આટલી રીતથી ચૂકવાનું નહીં. હલ્દી વાળું દહીં કરીને નંદ ઘેરા નંદ ભયો એટલું તો આપણે કરી જ શકીએ. પ્રભુને પલ્લામાં જે છે પધરાવીને, પલ્લામાં પણ કઈ રીતે પધરાવા જોઈએ એનું પણ એક વખત બતાવીશ. કોઈને નહીં ખબર હોય એ રીત, એટલે ઘણા ઓછાને ખબર હોઈ શકે. તમને સીધું ઠાકોરજીને પલ્લું જે હોય એમાં ઠાકોરજીના ગાદીજી સીધા ન આવે. પલ્લું એ ઘોડિયું છે, સમજો. ઘોડિયામાં શું થાય, બાલક બેસે કે સૂવે? ઘોડિયામાં આપણે છોકરાને બેસાડી દઈએ કે સુવડાવીએ? શું કરીએ?
નાનું બાળક હોય તો બેસી જ ન શકે. તો તમને એક આજે રહસ્યની વાત કહું. આપણે ત્યાં ઠાકોરજીનું પલ્લું જે છે ને એ ઠાકોરજીનું ઘોડિયું છે. એટલે નીચે એકદમ સૈયા જેવી સફેદી આવે. જેવી સૈયા હોય ને એવી સૈયા નીચે પ્રભુના ગાદીજી નીચે સફેદી આવે. ચારે બાજુ બાલસ આવે. બાલસ એટલે નાના નાના ગોળ તકિયા આવે. અને ચરણારવિંદ બાજુ ચાદર આવે કેસરથી રંગેલી. ચરણારવિંદ એટલે એક એટલે ઠાકોરજીના ડાબી બાજુ જ્યાં ઝારીજી હોય ને આપણે ઝારીજી પધરાઈએ એ બાજુ પલ્લાની આમ સહેજ બહાર લટકે ને પછી દર્શન કરજો ક્યારેક પણ મંદિરમાં જાઓ. એક બાજુ આખી આમ ચાદર આવે કેસરથી રંગેલી. શું ભાવ છે? કારણ કે આ ઘોડિયું છે. આપણે પ્રભુને ડાયરેક્ટ નથી પોરાડી શકતા એ અલગ વસ્તુ છે, પણ ભાવ તો ઘોડિયાનો જ કરવાનો છે. સમજ પડી? એટલે પ્રભુની ચાર એટલે બંને બાજુ બે બે બાલસ તકિયા આવે અને એક ચાદર પણ આવે અને નીચે સૈયા જેવી સફેદી આવે અને એની ઉપર ઠાકોરજીના ગાદીજી શૃંગાર સહિત પ્રભુ પધારે. વિચાર કરો આટલી બધી ભાવના આપણે ત્યાં છે પલ્લાની. તો પલ્લાની અંદર કારણ કે તમે વિચારો પલ્લું જે છે આપણે ત્યાં પણ ઘોડિયું હોય તો ઠાકોરજીને બેસાડ એટલે આપણે બાપડા બાલકને બેસાડતા નથી, સુવડાવીએ છે. તો એ જ રીતે પ્રભુને પણ ત્યાં જે છે એ પલ્લામાં પોરાડવાની ભાવના છે. સમજ પડે? પણ આપણે એને ક્રિયાવત નથી કરતા. એમાં ઠાકોરજીને કારણ કે શૃંગાર અધિક હોય એટલે પોરાડીએ નહીં, પણ એની ભાવના તો એ રીતે એટલે આપણે તૈયારીઓ તો બધી એ જ રીતે કરાવીએ છીએ કે પ્રભુને બે બાજુ બધા બાલસ તકિયા, ચરણ આગળનો તકિયો જે છે, ચાદર આદિ બધું એ જ રીતે આવે. સમજ પડી કે નહીં? તો આ બધી આપણી આટલી બધી સૂક્ષ્મ સેવાનો બધા ક્રમ છે. આપણે જુઓ આપણે વર્ષોથી કરતા હોઈએ પણ ખબર જ ના હોય. પલ્લું એટલા માટે આપણે ત્યાં તમે પલ્લાની જેને સમજ પડતી હોય, ઘણાને તો કેવું હોય હિંડોળા અને પલ્લાનો ડિફરન્સ જ ખબર ના હોય. હિંડોળામાં જન્માષ્ટમીના દિવસે હિંડોળામાં ઝુલાવે ને કદાચ પેલું પલ્લું હોય તો હિંડોળાના દિવસોમાં પલ્લામાં ઝુલાવે. હિંડોળો અલગ હોય, પલ્લું અલગ હોય. જેને ન સમજ પડતી હોય લખી લો. જેમાં બે ખંભ અને ચાર દાંડી હોય એને હિંડોળો કહેવાય. લખી લેજો. ના સમજ પડે ને તો પૂછજો મને. જેમાં બે ખંભ હોય, બે ખંભ હોય અને ચાર દાંડી હોય એને હિંડોળો કહેવાય. અને જેમાં ચાર ખંભ એટલે ચાર જેના પાયા હોય અને જેની દાંડી બે હોય, જેને ઝુલાવવા માટે જ્યાં આપણે એની દાંડી બે હોય એ પલ્લું હોય. પલ્લું બાળ લીલાના ભાવથી આવે એટલે આડું હોય. નાનું હોય એટલે પેલું એ રીતે આડું હોય. અને હિંડોળો મોટો હોય કારણ કે કિશોર લીલાના ભાવથી આવે છે. સમજ પડી ને? એટલે હિંડોળો જુદો છે ને પલ્લું જુદું છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બંને એક નથી. બંનેની ભાવનાઓ પણ પેલું કિશોર ભાવથી છે અને યુગલ ભાવથી છે ને આ તો બાળ ભાવથી છે. પ્રભુનું ઘોડિયું છે. ઘોડિયું કેવું હોય એ રીતે પલ્લું હોય. સમજ પડી ને? એની અંદરની તૈયારીઓ સૈયામાં ધારો કે હિંડોળો હોય તો હિંડોળામાંથી સૈયા પાથરવાની ના હોય. એમાં તો ઠાકોરજી સીધા સીધા ગાદીજી સહિત જ પધારે ને એમાં જ ઝૂલે. એમાં નીચે કોઈ સફેદ સૈયા કે આદિ ન હોય કારણ કે હિંડોળામાં પોડતા નથી પ્રભુ, એમાં ઝૂલે છે. આપણે પણ જે આપણે ત્યાં હિંચકો હોય, હિંડોળો એટલે શું? આપણા ઘરનો હિંચકો. જેમાં તો એ હિંચકો હોય તો આપણે ઝૂલીએ છીએ. બરાબર ને? તો એ પણ આ જે હિંડોળો છે પ્રભુનો હિંચકો છે અને પલ્લું શું છે તો ઘોડિયું છે. ખ્યાલ આવ્યો? એટલે એ રીતનો ફરક છે. એક મિનિટ, કોઈએ કઈ પ્રશ્ન લખ્યો છે? बीजी लिखो भाई, आप पूछ लो, मुझे ये दिखेगा नहीं, मुझे इतना ही दिखा कि किसी ने कुछ लिखा. अनम्यूट करके आप पूछ लो किसने लिखा, मुझे पता नहीं. कुछ हिंदी में लिखा, गोपाल भाई ने लिखा. हाँ, अनम्यूट करके पूछ लो ना, मुझे अभी दिख नहीं रहा है. या तो फिर से मैसेज करो ना. कुछ आवाज नहीं आ रही है ना आपकी, ये प्रॉब्लम. कुछ लिखो तो फिर से, तो मेरे में फिर से वो आ जाए मैसेज. हाँ मिला, चलो. डोल को स्वरूप अलग हो गया. अच्छा, डोल नहीं, डोल और हिंडोला एक ही है, केवल उसकी जो भावना जी है वो अलग है. वरना डोल और हिंडोला एक ही चीज है. बसंत का हिंडोला यानी डोल.
ऐसा। और सावन का हिंडोला मतलब वो जो हिंडोला, और वो वसंत में प्रभु हिंडोला झूले तो उसको डोल कहते हैं। दोनों का स्वरूप एक ही है। इसीलिए अगर आप देखोगे ना तो निजी स्वरूपों में ऐसी रीत है कि जो सावन में जो हिंडोला झूलते हैं ना, वसंत में उसके ही खंभ लिए जाते हैं डोल में। उसके ही खंभ में जो सिंहासन है वो भी वही लिया जाता है, केवल डांडी की जगह पे वो जो रस्सी बांधी जाती है डोल में, उतना ही फर्क रहता है। और उसके ऊपर कुंज बांधी बांधी जाती है डोल के ऊपर, उतना ही फर्क है और कुछ, वरना तो वो मूलतः तो हिंडोला ही है। તો સુંદર આપણે આમાં આ રીતે ચિંતન કર્યું। હવે આગળ લઈએ છે કે महादेव जी जन्माष्टमी के दिन पुरुषोत्तम दास के घर आए, सो नवमी को नंद महोत्सव पाछे दोपहर को आए। तब ब्राह्मण को दर्शन भयो, त्यारे आ ब्राह्मण ने मंदिर में महादेव जी ना दर्शन थया नवमी ए बपोर पछी। तब वह ब्राह्मण ने विश्वेश्वर महादेव जी सो पूछ्यो, जो काल ही तिहारो दर्शन नहीं भयो, आज दोपहर को भयो, ताको कारण कया कहा। એટલે કાલથી એટલે આઠમથી તમારો દર્શન ન થયું, આજે પણ બપોર પછી નવમીના દિવસે બપોર પછી થયું, એનું કારણ શું? તબ મહાદેવજી કહે, ત્યારે મહાદેવજી કહે કે मैं जन्माष्टमी को उत्सव देखन को सेठ के घर गयो हतो काली सवेरे थे। गई काल सवारथी जे छे એ જન્માષ્ટમીનો ઉત્સવ જોવા માટે શેઠના ઘરે ગયો હતો। જો મન તો એક એક વસ્તુ આવું પાછું જન્માષ્ટમી આવે ને, જન્માષ્ટમીના દિવસે ભાઈ આપણા ઘરની એક વર્ષમાં એક વખત એવો છે દિવસ કે જે દિવસે આપણે ત્યાં સિંગાર ભોગ આવે, પ્રભુ સિંગાર ભોગની કાની આવે વર્ષમાં એક વાર। અને એ સિંગાર ભોગ એટલે શું? તો એની અંદર પ્રભુ જે છે એ પેલું આપણે દૂધની અંદર તલ અને ગુડ, એ જે આપણે જન્મઘૂંટી એ ખાસ આરોગ્ય એ શૃંગાર ભોગમાં એ વર્ષમાં એક જ દિવસનો આ ક્રમ છે। આપણે ત્યાં ગૃહ સેવામાં પણ સિંગાર ભોગમાં આ પ્રભુ જે છે જન્મઘૂંટી આરોગ્ય એ આપણે લેવાની નથી હોતી। એટલે એ પાછું પોતાના ગુરુને પૂછી લેવું, એ તુલસી ક્યારે જ જાય, કારણ કે અરે થોડુંક જ એ રીતે લેવાનું, એક પ્રભુને ધરવાનું હોય છે। તેમાં ખીર જે છે, ખીરનો ભોગ, પછી આ જન્મઘૂંટી, એ બધું જે છે સિંગાર ભોગમાં પ્રભુ આરોગ્ય। જન્માષ્ટમીના દિવસે વર્ષમાં એક વખત સિંગાર ભોગ આવે આપણે ત્યાં, બરાબર। જન્માષ્ટમીના આપણી બધી આ બધી વિશેષતાઓ છે। વર્ષમાં એક દિવસ એટલે જન્માષ્ટમીના દિવસે ઉત્થાપનમાં કીર્તન થાય। ઉત્થાપનના દર્શન ખુલે ને તો ક્યારે પણ કીર્તન ન થાય, કેવલ જન્માષ્ટમીનો એક જ દિવસ એવો છે કે ઉત્થાપનમાં એક વધાઈ બોલાય। સમજ પડી? આ બધા એક વિશેષ ક્રમો છે બધા। જન્માષ્ટમીના એક દિવસે વૈષ્ણવોના ઘરે પંચામૃત થાય ઠાકોરજીને, બરાબર। આ એક જ દિવસ એવો છે કે ઠાકોરજીને નિયમથી જે છે પંચામૃત થાય। જન્માષ્ટમીનું કેટલું બધું મહાત્મ્ય। તો આપણે ત્યાં પણ કેટલા બધા, જો પહેલા મંગલાનો ક્રમ આવે, એના પછી પંચામૃતના દર્શનનો એટલે એ રીતે ક્રમ આવે, એના પછી શૃંગારનો ક્રમ આવે, એના પછી રાજભોગનો, અને સાંજે જે સેવા કરતા હોય એને ત્યાં ઉત્થાપન, સંધ્યા, એના પછી જાગરણ, અને એના પછી જન્મ, 8 સમાના દર્શન એક દિવસ વર્ષમાં એક વાર આપણે ત્યાં પણ અષ્ટ સમા થાય। લખી લેજો, મંગલા, પંચામૃત, શૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યા, જાગરણ અને જન્મ। થઈ ગયા કે નહીં 8? તો આવો સુખ છોડીને, અષ્ટાયામ સેવાનું સુખ છોડીને બપોરે જે પ્રભુને પોઢાઈ દે આવા ઉત્સવના દિવસે, એમનું એ જાણે પણ કેમનું મન ચાલે। અને જે લોકો સવારના પોતાના પ્રભુની સેવા છોડીને આમ તેમ ભાગે, એનું પણ એ જુએ। બાકી આપણા ઘરે જેટલો બધો ક્રમ હોય કે આપણને બીજે ક્યાંય જવાનું જે છે સમય જ ન રહેવો જોઈએ, કે રહે જ નહીં, જે ખરેખર સેવામાં પહોંચતા હોય। તો એ રીતે જે છે એક આ વર્ષમાં એક દિવસનો ક્રમ છે જન્માષ્ટમીનો, કે એમાં વૈષ્ણવ આ રીતે આપણે ત્યાં પણ આ બધી અધિકતાઓ છે કે જે બીજા વર્ષમાં બીજા કોઈ દિવસો એ મળતું નથી। આવું શું? તો અહીંયા પણ કે જે કહે છે કે કાલ સવારનો, મહાદેવજી કહે છે કે કાલ એટલે જન્માષ્ટમીના સવાર કો, સો
આ જન્માષ્ટમીનો ઉત્સવ જોવા માટે આ શેઠને ત્યાં ગયો હતો. સો આજુ આવ્યો, આ નવમીના બપોર પછી આવ્યો. તબ વહ બ્રાહ્મણ ને કહી કે એસો શેઠ કોણ હે, આવો કયો શેઠ છે, જિનકે ઘર તુમ ઉત્સવ દેખન કો જાત હો, જેમના ઘરે તમે ઉત્સવ જોવા જાઓ છો. હવે તો મને એક સાચું કહું, અમુક સેવાના ક્રમ કહેતા પણ ડર લાગે છે. કારણ કે અમુક નિંદકો જે પુષ્ટિ માર્ગના કોઈ સેવાનો ક્રમ બતાવતું હોય ને, એની પણ પોતાની પ્રસિદ્ધિ માટે બીજાની ક્લિપો કાઢી કાઢીને એની પણ જબરજસ્ત નિંદાઓ ચાલે છે અત્યારે. પેલો બિચારો ખાલી સેવાનો ક્રમ બતાવતો હોય કે એ બાને કોઈ સેવામાં આગળ વધે, અને અમુક નિંદકો એવા છે કે પછી એની પણ નિંદા કરે કે કયા બાળકોની આજ્ઞાથી બતાવી રહ્યા છો, કના માર્ગદર્શન આગળ બતાવી રહ્યા છો. એટલે અત્યારે એવું બધું એટલું બધું ખરાબ ચાલી રહ્યું છે કે એમને એવું છે કે અમે કહીએ, અમે બતાવીએ, અમે જ આખા પુષ્ટિ માર્ગનું જે છે એન્સાઇક્લોપીડિયા છીએ, એટલે અમારા સિવાય બીજું કોઈ બતાવી ન શકે. એટલે થોડુંક નિંદકોથી નિંદક નિયરે રાખીએ આમ તો, પણ એવા બધામાં બહુ કાદવમાં પડવાની બહુ ઈચ્છા થતી નથી. એટલે સેવાના ક્રમો પણ અમુક વાર પછી છે ને બહુ કહેવાની ઈચ્છા ના થાય, પાછા એ લોકો આવી જાય. અમુક હોય અમુક મહાનુભાવ. તો આપણે આછા લઈએ કે ભાઈ એસો શેઠ કોણ હે. ભાઈ સરલાબેન માइक म्यूट करो. ऐसो सेठ कौन है जिनके घर तुम उत्सव देखन को जात हो. तब विश्वेश्वर महादेव जी ने कही कि जो वे तो बड़े भगवत भक्त है, हमसु भी श्रेष्ठ है. जो महादेव जी तो प्रथम वैष्णव છે અને મહાન વૈષ્ણવ છે, બધું જ છે, બધા છે, એમાં કોઈ ખોટું નથી. અહીંયા શું કહી રહ્યા છે કે બડે ભક્ત હે હમસુ શ્રેષ્ઠ હે. કેમ એવું કીધું? કારણ કે મર્યાદાથી પુષ્ટિ શ્રેષ્ઠ છે. મહાદેવજી પ્રથમ વૈષ્ણવ છે, પણ એ મર્યાદા માર્ગના પ્રથમ વૈષ્ણવ છે, મહાવૈષ્ણવ છે, પુષ્ટિ માર્ગના નહીં. એટલે મર્યાદાથી પુષ્ટિ શ્રેષ્ઠ હોવાથી હમસો શ્રેષ્ઠ હે, અમારાથી પણ એ શ્રેષ્ઠ છે. તાકો અર્થ યહ જો શેઠ પુષ્ટિ માર્ગીય ભગવત ભક્ત હે, હમ મર્યાદા માર્ગીય આવ્યું ને, એ ભાઈ એ પુષ્ટિ માર્ગીય. જો આપણા માર્ગમાં 84 વૈષ્ણવમાં 2 શેઠ થયા. 2 શેઠની વાર્તા છે. એક તો આ શેઠ પુરુષોત્તમ દાસ અને બીજા શેઠ દિનકર દાસ. બરાબર, આગળ આવશે. શેઠનો અર્થ શું? શેઠનો અર્થ જ શ્રેષ્ઠ. શેઠ કોને કહેવાય? શેઠ એટલે શ્રેષ્ઠ. જુઓ, બહુ બધા વેપારીઓ હોય તો એમાં જે સૌથી વધારે પૈસા વાળો હોય ને બધા શેઠ શેઠ કહીને કે આ તો અમારા શેઠ છે. બરાબર, દ્વારકાનો શેઠ એટલે દ્વારકાનાથ. કેમ? કારણ કે બધામાં શ્રેષ્ઠ છે. એક સેવાથી શ્રેષ્ઠ છે, એક સ્મરણથી શ્રેષ્ઠ છે. અહીંયા શેઠ પુરુષોત્તમ દાસ સેવામાં શ્રેષ્ઠ છે, અને શેઠ દિનકર દાસની વાર્તામાં આવશે એ સત્સંગ અને સ્મરણમાં શ્રેષ્ઠ છે. એમના વગર મહાપ્રભુજી પણ કથા કરતા નથી. તો એ સત્સંગમાં શ્રેષ્ઠ છે, આ સેવામાં શ્રેષ્ઠ છે પુરુષોત્તમ દાસ. એટલે બંને જે છે એક સેવામાં, સેવાયામવા કથાયામવા, એક સેવાના શેઠ બતાયા અને એક કથાના શેઠ બતાયા 84 વૈષ્ણવની વાર્તામાં. આ ધ્યાન આપો. આપણે ત્યાં 84 કેમ 2 જ શેઠ છે? કારણ કે એક સેવાના શેઠ છે અને એક જે છે એક સેવામાં શ્રેષ્ઠ છે એટલા માટે શેઠ છે, અને એક સત્સંગ સ્મરણમાં શ્રેષ્ઠ છે એટલે એ શેઠ છે. અહીંયા પણ આવ્યું કે જો હમસો શ્રેષ્ઠ હે, એટલે એમનું ત્યાં શેઠપણું પ્રગટ થયું કે ભાઈ અમારાથી પણ એ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. તબ બ્રાહ્મણને કહ્યો તો એસે ભગવદ ભક્ત હમકુ હું કરો, અમને પણ આવા ભગવદ ભક્ત કરો. तब महादेव जी ने कही કે શેઠ પુરુષોત્તમ દાસ કે સેવક જાય કે હો वे नाम सुनावत है उनको आचार्य जी की आज्ञा है. એટલે તમે એ જે શેઠ પુરુષોત્તમ દાસ છે એમને ત્યાં જઈને એમને સેવક થવાની વિનંતી કરો. એ નામ સુણાવશે, એ તમને મંત્ર આપશે. એમને મહાપ્રભુજીની આજ્ઞા છે, અને મહાપ્રભુજીની આજ્ઞાથી અષ્ટાક્ષર જ નામ સુણાવશે. એ જે છે બીજા બધા નામો પ્રગટ કરીને નહીં સુણાવે. જે મહાપ્રભુજીએ જે મંત્ર પ્રગટ કર્યો છે એ નામ સુણાવશે. આપણી જેમ નવા નવા મંત્રો પ્રગટ કરીને નહીં સુણાવે. બરાબર ને? એટલે કે જે છે વही નામ સુનાવેંગે, એમકો મહાપ્રભુજી કી આજ્ञा है.
तब वह ब्राह्मण ने कही कि जो तुम ही नाम सुनाओ, तमे ज मंत्र आपी दो। तब महादेव जी ने कही कि हमारो दियो नाम फलेगो नहीं, અમે જે મંત્ર આપીશું એ તને જો તું જે રીતે ભગવદ ભક્ત બનવાનું કે છે, આ પુષ્ટિ ભક્ત, એ જ રીતે તને ફલશે નહીં। भाव प्रकाश ताको अर्थ यह हमारो नाम दिए मर्यादा भक्ति को अधिकारी होएगो, ताते पुष्टि मार्ग को अधिकार उन्हीं को है। हमने जो नाम आपीशो, अमे मंत्र आपीशो, तो तने मर्यादा मार्गीय भक्तिनो अधिकार मळशे। पुष्टि मार्गीय भक्तिनो अधिकार तो ए ज आपी सके। तब वह ब्राह्मण सेठ पुरुषोत्तम दास के द्वार पर आए, सेठ को खबर कराई। तब मनुष्य ने कही कि एक ब्राह्मण तुमसो मिलन आयो है। એટલે આ જે બ્રાહ્મણ છે શેઠ પુરુષોત્તમ દાસના ઘરે ગયા અને શેઠને ખબર કરવાઈ, ત્યારે શેઠનો કોઈ માણસ હશે એને શેઠને આ પુરુષોત્તમ દાસજીને કહ્યું કે કોઈ બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે। ત્યારે શેઠને કહી કે માથો ખાલી કરન આયો હોય ગો, એટલે અમારું મગજ ખાવા આવ્યો હશે। માથો ખાલી કરન એટલે મગજ ખાવા આવ્યો હશે, કારણ કે બ્રાહ્મણ આવ્યો છે તો શેના માટે? કારણ કે મહાદેવજીએ મોકલ્યો છે। એટલે એ તો પુરુષોત્તમ દાસજી તો શેઠજી તો જાણી જ ગયા મનની વાત, એટલે કીધું કે ભાઈ हमारो माथो खाने आयो होएगो। याको अर्थ यह कि महादेव जी को भक्त है, नाम तो सुनेगो, परंतु दृढ़ भक्ति बहुत दिन लो पचेंगे तब होएगी। कारण के महादेवजी में अनन्यता छे, एटले ए अनन्यता छूटवी बहु अघरी छे। એટલા માટે બહુ દિવસો પછી દૃઢ ભક્તિ પ્રાપ્ત થશે। આપણે પણ જુઓ ઘણા પુષ્ટિ માર્ગીય હોય પણ દૃઢ ન હોય। શિવરાત્રી આવે તો શિવજીમાં મન જાય, બીજું કંઈક નવરાત્રી આવે તો દેવીમાં મન જાય, ગણેશજીનું આવે તો ગણપતિજીમાં મન જાય। તો એ બધાની સ્થિતિ આવી છે, કારણ કે દૃઢ ભક્તિ મળવી અને દૃઢ ભક્તિ થવી સહેલું નથી। ત્યારે મહાપ્રભુજીના સમયમાં પણ જુઓ કે બહોત દિન લો પચેંગે, બહુ દિવસ સુધી મથશે ત્યારે એને ભક્તિ, દૃઢ ભક્તિ, અનન્ય ભક્તિ દૃઢ થશે। તો અત્યારની તો વાત જ શું કરવી। એટલે દરેકનો સમાન અધિકાર હોતો નથી। દરેકને પ્રભુ જે છે એ અનન્ય ભક્તિનું દાન કરતા નથી। જે કોઈ એવા વિરલા કૃપા પાત્ર હોય એને જ પ્રભુ જે છે અનન્ય ભક્તિનું દાન કરનારા હોય છે। અને એવા જ ભક્તો જે છે કે અનન્ય ભક્ત બની શકે છે। બધાનો એવો અધિકાર હોતો પણ નથી અને પ્રભુ બધાને દાન કરતા પણ નથી। પાછે શેઠ સેવા તે પહોંચી કે બહાર આए, સેવાથી પહોંચીને બહાર આવ્યા। तब वह ब्राह्मण ने दंडवत कियो। तब सेठ पुरुषोत्तम दास ने कही कि तुम यह अनुचित क्यों करत हो, कि भाई तू तो ब्राह्मण छे, अमे क्षत्रिय छीए, तो उल्टू तू अमने केम दंडवत करी रह्यो छे? अनुचित क्यों करत हो? हम क्षत्रिय है, तुम ब्राह्मण होय के दंडवत करत हो। तब वह ब्राह्मण ने कही कि हमको नाम देहु सेवक करूं। तब सेठ ने कही हम तो काहू को नाम देत नहीं, सेवक करत नहीं। हमें कोईने नाम आपता नहीं, कोईने सेवक करता नहीं। ताको अर्थ यह नाम देवे वारे सेवक करवे वारे तो एक श्री आचार्य जी महाप्रभु है। यह बात तो वह ब्राह्मण समझ्यो ना। ये तो ना ज समझे, कारण के हजी तो ए नव्यो छे એટલે એને સમજ્યો નહીં। પેલા શેઠજીએ તે જ કીધું કે અમે કોઈને સેવક કરતા નથી, અમારી અંદર રહીને મહાપ્રભુજી નામ આપે છે, સેવક કરે છે। પણ આ રહસ્ય એ બ્રાહ્મણ સમજ્યો નહીં। तब बहुत आग्रह किए, परंतु सेठ ने तो नाम नहीं दियो। तब महादेव जी के पास फेरी आयो, એટલે બહુ આગ્રહ કર્યો પણ શેઠજીએ તો નામ ન જ આપ્યું। ત્યારે એ મહાદેવજીની પાસે ફરી આવ્યો और कहो कि सेठ तो नाम देत नहीं, सेठजी तो मंत्र आपता नहीं। तब विश्वेश्वर महादेव ने कहो कि तू फेरी जाए के सेठजी सो कहो कि मोको महादेव जी ने पठायो है। जो आमा शू समझ्या कि मोको महादेव जी ने पठायो है, तो अब के नहीं फेरेंगे। तब ब्राह्मण फेरी आई के सेठजी सो कही कि मोको महादेव जी ने पठायो है, सो नाम देव। बराबर, मने महादेवजीए मोकल्यो छे तो नाम आपो, नाम अमने मंत्र करो, मने सेवक आपो। आमा आपणे शुं समझ्या? बहु मोटी वस्तु थई गई। आम
કોઈને સમજમાં આવે છે? બોલો જતીનભાઈ. એટલે આપણો માર્ગ છે પુષ્ટિ માર્ગ, એટલે દૂતીનો માર્ગ છે. એટલે કોઈ વૈષ્ણવી થકી આવ્યા એટલે એમને એ કીધું. હા, એટલે એ રીત બરાબર છે. સુંદર, આ બી બરાબર છે. બીજા કોઈને કઈ? જે એમને કીધું એ અલૌકિક કીધું. હું તો જો કે તો બી થોડું એનાથી નીચે એક વસ્તુ પૂછી રહ્યો છું. પ્રશ્ન ફરી કહો ને ભાઈ. આ જે એમાં આવ્યું, મહાદેવજી કે છે કે તું જાય કે કહીયો કે મોકો મહાદેવજીને પઠાયો હે તો અબકે ફેરેંગે નહીં, તો મારું નામ લેજે તો તને પાછો મોકલશે નહીં. એટલે આમાં આપણે શું સમજ્યા? હા બોલો હેમાબેન. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવતાનું સ્વરૂપ સમજાયું છે. આમાં શું વૈષ્ણવતાનું છે? હર્ષાબેન. એક મિનિટ. અન્ય બે દેવતા છે એ પ્રભુનું ભજન કરે તો એમાં ખુશ છે, એટલે એને છે ને મહાદેવજીએ જ આજ્ઞા કરી કે તમે જાઓ. એટલે મારું એવું કહેવાનું નહીં. રંજનાબેન. સારું, બહુ સમય નથી. હા, પેલે તો શેઠ પુરુષોત્તમ દાસ એમ કહ્યું કે માથો ખાલી કરન આવ્યો હોય, અને પછી જયારે બીજી વખત એમને મહાદેવજીએ કહ્યું કે હવે તમે પાછા જાઓ અને મારું નામ કહેજો. એટલે એનો ભાવ એ છે, જે વાર્તાજીમાં મેં વાંચ્યું હતું એનો, કે હવે જે તેનો અર્થ એવો થયો કે હવે જે આ જીવને હું મોકલું છે પુષ્ટિ માર્ગ જીવ છે, એટલે એને તમે હા, એ સુંદર. એ તો આગળ આમાં લખ્યું જ છે કે ભાઈ પુષ્ટિ માર્ગીય કોઈ નામ દે. ચલો બધા મ્યુટ કરી દો, વાંધો નહીં. હું એનો ભાવ પૂછી રહ્યો છું. હેમાબેન મ્યુટ કરી દો. જો આના છે ને હું બે અલગ અલગ વસ્તુ. હેમાબેન મ્યુટ કરી દો. હા બસ. જો હું તમને એક લૌકિક ઉદાહરણ આપું, એક લૌકિક. હું પછી એના પછી જે કહેવા માંગુ છું ને એના ઉપર આવીશ. આપણે કોઈક બહુ મોટા જોબના ઇન્ટરવ્યુમાં જતું હોય, કોઈ જવાનું હોય, બરાબર, અને કોઈ એક એમને ઇન્ટરવ્યુ આપે અને એક સિફારિશથી આપે, કે જેની પાસે કોઈક એવા મોટા વ્યક્તિની સિફારિશ હોય, કોઈક એવા કે જેને ના પાડી જ ન શકાય કે ભાઈ આને તો લેવાનો જ છે. અહીંયા છે ને સિફારિશ બહુ મોટી વસ્તુ છે. જ્યારે પણ આપણે આમાં સમજવાનું શું, જો જે મૂળ ભાવ છે, આપણે જ્યારે પ્રભુના સન્મુખ જઈએ ને અથવા ગુરુ સન્મુખ જઈએ તો કોઈ ભગવદીયનું નામ લેવું, સિફારિશ બતાવી કે મહારાજ પેલાના થ્રુ હું આવ્યો છું તો કૃપા અધિક થશે. જ્યારે આપણે પ્રભુની સન્મુખ જઈએ ને તો કોઈ જેના દ્વારા આપણે માર્ગમાં આગળ ગયા હોઈએ ને, જેમ પેલા જતીનભાઈ કીધું એ સુંદર છે, પણ એમને થોડું વધારે ક્લિયર એને કરું એ જ વાતને કે માર્ગ દૂતી કોઈ, તો દૂતીનો માર્ગ એટલે શું, એને આચરણમાં કેવી રીતે મૂકવાનું, તો દૂતીને હંમેશા આગળ રાખવાની. એટલે ભગવદીયને આગળ રાખવાના કે ભાઈ એમને મને કીધું ને કે પ્રભુ આપણે એમના દંડવત, ક્યાં તો બીજું કશું ના હોય તો ભાઈ આમના દંડવત પણ હું કરું છું. જ્યારે પ્રભુના કે ગુરુના કાનમાં એ ભગવદીયનું નામ પડે ને તો પ્રભુ વિશેષ પ્રસન્ન થાય ને વિશેષ કૃપા થાય. અહીંયા કહેવાનું તાત્પર્ય સિફારિશ બહુ મોટું કામ કરે છે, લૌકિકમાં પણ અને અલૌકિકમાં પણ. એટલે સિફારિશ રાખવાની હંમેશા, સિફારિશ એવી જોરદાર રાખવાની ને કે પછી પ્રભુ ના પાડી જ ના શકે. સમજ પડી? એટલે ધારો કે બધા જાગૃતિબેનના મંડળમાં જોડાતા હોય તો પ્રભુની આગળ જાય તો જાગૃતિબેનનું નામ આપવાનું કે હવે તમે જાણો જાગૃતિબેન જાણો. અમે તો એમના દંડવત તમને કરી રહ્યા છીએ, બરાબર. તો આ રીતે અહીંયા એક એક્ઝામ્પલ જ ખાલી છે. એટલે અહીંયા એક છે કે ભગવદીયની સિફારિશ છે ને બહુ મોટું કામ કરે છે, અને સિફારિશ હોય ત્યાં ક્યાંય પછી ના પાડી શકાય નહીં. એટલે કોઈનું ન્યાયિક અન્યોટ છે. હા, પ્રીતિબેન સોની. કઈ આપણે કેવું છે?
નીતન મ્યુટ કરી દો. તો આ રીતે છે કે ભાઈ સિફારીશ આપી. મહાદેવજીએ શું કીધું? તું આ બ્રાહ્મણે ભૂલ શું કરી? એને શું કીધું ડાયરેક્ટ કે મને સેવક કરો, મને નામ આપો. એવું ના કીધું કે મહાદેવજીએ કીધું છે. મહાદેવજી એની ભૂલ સુધારી કે તને ખબર ના પડે તારે ત્યાં જઈને એવું કહેવાનું હતું કે મહાદેવજીએ મને કીધું છે, મને મહાદેવજીએ આપની પાસે મોકલ્યો છે. તો તને એ જ સમયે તને જે છે એ શેઠજી તને નામ પણ આપત, પણ તે મારી સિફારીશ આપી નહીં. તું ડાયરેક્ટ ત્યાં પહોંચવા ગયો. આપણે પણ પ્રભુને ડાયરેક્ટ જે છે એ પહોંચી શકતા નથી. આપણે પણ શું કાની આપીએ છીએ કે પ્રભુ આચાર્યજી મહાપ્રભુજીની કાનીથી આરોગ્ય, ગુસાઈજીની કાનીથી 84-252 ભગવદીયની કાની આપણે પણ સિફારીશ આપીએ છીએ કે નહીં? એના વગર તો ચાલે જ નહીં. આપણે ક્યારેક પ્રભુને ભોગ ધરીએ, મેં ધર્યો છે આરોગજો, પ્રભુ લાત મારશે કે ભાઈ તારામાં એવી કઈ લાયકાત છે તું આરોગો. આપણે પણ ત્યાં સિફારીશથી જ કામ ચાલે છે રોજે રોજ, બરાબર ને? આપણે પેલા ભગવદીઓને આગળ રાખીએ છીએ, મહાપ્રભુજી, ગુસાઈજી, 84-252 ભગવદીઓને આગળ રાખીને વિનંતી કરીએ છીએ કે પ્રભુ જે પણ થયું છે આપ આરોગજો. તો પ્રભુ ચાર હસ્તે વદન કમલે ચારુ હાસે, એકદમ વલ્લભાષ્ટકમમાં આવે છે કે જે આપની કાની આપીને ભોગ ધરાવે તો પ્રભુ કઈ રીતે આરોગ્ય છે? તો સુંદર હસતા હસતા ખિલખિલાટ થઈને પ્રભુ પોતાના હસ્તથી એ જે છે એ ભોગ પોતાના મુખમાં મૂકે છે. વલ્લભાષ્ટકમમાં ગુસાઈજી કહી રહ્યા છે કે એકદમ હસતા હસતા પ્રસન્ન થઈને પોતાના હસ્તથી જે છે એ ભોગને અંગીકાર પ્રભુ પોતે કરે છે. તો ત્યાં પછી શંકાનું સ્થાન રહેતું નથી. અને એનું પ્રમાણ 252 ભગવદીયમાં આપેલા જે ભીલડી કે જે જૂઠન આરોગ આવતા ચાચા હરિવંશજીના પેલા એમાં પ્રસંગમાં આવે છે, તો ગુસાઈજીને શ્રીનાથજીએ फरियाद करी कि वो जो भील जो गांव है वहां पे सब मोको जूठन आरोग आवत है. तो गोसाई जी के काहे को आरोग હતો? जूठन आरोग आवे છે તો કાहे કેમ આરોગો છો? તો કે કહા કરું તિહારી કાની દેત હૈ. શ્રીનાથજી શું કહે છે કે કહા કરું તિહારી કાની દેત હૈ, એટલે શું કરું? તમારી કાની આપે તો મારે જૂઠન પણ આરોગવું પડે છે. એટલે આટલો બધો પ્રેમ, જૈસી પ્રીતિ કહું નહીં દેખી, શ્રી જસુમતી સુત વલ્લભ સુત જૈસી, આવી પ્રીતિ ક્યાંય જોઈ નથી. તો અહીંયા પણ છે કે સિફારીશ થી કામ થશે. તું સિફારીશ આપવાનું ભૂલી ગયો. એટલે મહાદેવજીએ શું કીધું કે તું જઈને એવું કહે છે મારી સિફારીશ આપજે, મોકો મહાદેવજીને પઠાયો, તું એ કેમ ના બોલ્યો? જો અબકે નહીં ફેરેંગે, તો તને ફેરવશે નહીં. तब वह ब्राह्मण फेरी आई के सेठजी सो कही, जो मोको महादेव जी ने पठायो है, મને મહાદેવજીએ મોકલ્યો છે, સો નામ દેવ. ताको अर्थ यह जो जीव पुष्टि मार्ग को नाम देव. तब सेठ ने वो ब्राह्मण को नाम सुनाए हाथ जोड़ के जय श्री कृष्ण कियो. એટલે પછી તો એ નામ સુનાઈને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કહ્યો. तब वह ब्राह्मण ने कहो, तुम मोको नाम सुनाए, अब हाथ जोड़ के नमस्कार क्यों करत हो? એટલે હું તો તમે તો મારા પૂજ્ય થયા, તો કેમ મને હાથ જોડી રહ્યા છો? तब सेठ ने कही कि हम तो आचार्य जी की आज्ञा ते नाम देत है, हमारे तिहारे गुरु तो आचार्य जी महाप्रभु जी ही है. એટલે અમે તો મહાપ્રભુજીની આડીથી એમની આજ્ઞાથી નામ સુણાઈએ છે, પણ આપણા બધાના ગુરુ તો મહાપ્રભુજી જ છે. जब आचार्य जी महाप्रभु जी पधारे तब उनके पास फेरी नाम सुनियो. જ્યારે એ કાશી પાછા પધારે ત્યારે ફરીથી નામ શ્રવણ કરજે. અમારે તિહારે ભગવદ સ્મરણ કો વ્યવહાર થયો, આપણા બંનેનો ભગવદ સ્મરણનો હવે વ્યવહાર થયો. પાછે વહ બ્રાહ્મણ અડેલ में जाए आचार्य जी से नाम निवेदन पाए, तब वह कछुक दिन रही दक्षिण देश गयो और वैष्णव भयो. એટલે પછી મહાપ્રભુજી દ્વારા એ બ્રહ્મ સંબંધ આદિ દીક્ષા લઈને પછી દક્ષિણમાં ગયો ને ત્યાં એ सारो जे छे वैष्णव थयो. भाव प्रकाश, यह वार्ता में यह संदेह है कि महादेव जी जन्माष्टमी को उत्सव देखन सेठ पास आए, सो आचार्य जी संबंधी लीला है, सो गोपाल दास गाये है, यह मार्ग श्री वल्लभ वरनो रे, ज्યાં नहीं प्रवेश विधि हरनो रे. એટલે મહાદેવજીને પુષ્ટિ માર્ગીય લીલાના દર્શન કઈ રીતે થઈ શકે? મહાદેવજીનો અંગીકાર તો મર્યાદા લીલામાં છે અને શેઠજીને ત્યાં તો પુષ્ટિ લીલા છે. તો એ મહાદેવજીને એ દર્શન કઈ રીતે
સંભવ છે. તો તહા यह भाव जाननो કે શેઠ કે ઘર सारस्वत कल्प की पूर्णावतार की लीला है, तहा सदरी लीला है. और महादेव जी को कल्पांतर की लीला जो अंश कला है ताको अनुभव भयो. મહાદેવજીને ત્યાં જે સારસ્વત કલ્પની લીલાનો અનુભવ નથી થયો, ત્યાં જે છે કલ્પાંતર અલગ કલ્પની બીજા કલ્પની જે લીલા છે એ અંશ કલા રૂપે જે પ્રભુનું પ્રાગટ્ય થાય છે એ મર્યાદા લીલાનો જ અનુભવ થયો છે. પુષ્ટિ લીલાનો અનુભવ તો કેવલ આ શેઠ પુરુષોત્તમ દાસ, રૂક્ષ્મણી, ગોપાલદાસ આદિ જે પુષ્ટિ જીવો છે એમને જ થાય છે. તાકો અનુભવ ભયો. એટલે જ જો એક બહુ સુંદર વસ્તુ છે કે કોઈનો અધિકાર મર્યાદામાં છે, પુષ્ટિમાં છે, કઈ રીતે ખબર પડે? તો એ જે રીતે પોતાના પ્રભુની સેવા કરતો હોય એને કેટલી સમજ છે, એને શૃંગારની કેટલી સમજ છે. ઘણીવાર જે છે કે પુષ્ટાવેલું જ સ્વરૂપ હોય પણ જો વિધિ વિધાન મર્યાદાની રીતે થતું હોય તો ત્યાં પ્રભુ પુષ્ટિ સ્વરૂપે બિરાજતા નથી, એના હાથનો પ્રસાદ લઈ શકાય નહીં. જો એ ઠાકોરજી પુષ્ટાવેલા જ હોય પણ જો દીવો કરે, અગરબત્તી કરે અને એના પછી પેલા મર્યાદા માર્ગીય ફ્રોક વગેરે ધરતો હોય, કારણ કે તમે જો આગળ જ એક વાર્તાજીમાં જ આવશે કે વૈષ્ણવને ત્યાં કયા પ્રભુ બિરાજે છે, તો કે જે વૈષ્ણવનો જે ભાવ હોય ને એ ભાવથી એ વૈષ્ણવના ઘરે પ્રભુ બિરાજે છે. તો જો એ વૈષ્ણવના ઘરે ઠાકોરજી પુષ્ટાવેલા છે પણ એનો ભાવ જ મર્યાદા છે તો એને ત્યાં ઠાકોરજી મર્યાદા રીતથી જ બિરાજે છે. એનું પ્રમાણ આપણે ત્યાં ગોવિંદ દવે જેના માટે નવરત્ન ગ્રંથ લખ્યો તો એમને ત્યાં ઠાકોરજી રણછોડજી રૂપે જ બિરાજે છે, કારણ કે એમનો ભાવ જ ત્યાં મર્યાદા છે. અને પુષ્ટિ ભાવના કરવા જાય તો મન પછી ત્યાં રહે નહીં. એટલે મહાપ્રભુએ કીધું કે ભાઈ તારો અંગીકાર જ દ્વારકા લીલામાં છે તો તું શું કામ ખોટો હેરાન થાય છે, તું દ્વારકા લીલાની જ ભાવના કર અને તારા ત્યાં ઠાકોરજી રણછોડજી રૂપે જ બિરાજે છે. બરાબર ને? તો આ વસ્તુ સમજવી જોઈએ કે ભજ સખી ભાવ ભાવિક દેવ, જે વૈષ્ણવ જે ભાવથી સેવા કરે એના ત્યાં પ્રભુ એ જ ભાવથી બિરાજે છે. અને જેના ત્યાં પ્રભુ પુષ્ટિ ભાવથી બિરાજે છે કે નહીં કેવી રીતે ખબર પડે? તો એને શૃંગાર જે છે પુષ્ટિ માર્ગની રીત અનુસાર કર્યા છે કે નહીં, વસ્ત્રની રીત, ઠાકોરજીના જે સજાવટની સિંહાસન, ખંડપાઠ આદિ જે સજાવટ છે પુષ્ટિ માર્ગની રીત અનુસાર છે કે નહીં, સૈયા આદિનો ક્રમ પુષ્ટિ માર્ગની રીત અનુસાર છે કે નહીં, સેવાનો જે ક્રમ છે પુષ્ટિ માર્ગની રીત અનુસાર છે કે નહીં એ જોવું પડે. એનામાં જ ગતિ નથી, એ બધું એને સમજ જ નથી. જેને ત્યાં તો ગમે એટલું પુષ્ટાવેલા સ્વરૂપ હોય પણ એ મર્યાદા રૂપે જ બિરાજે છે. જ્યાં પુષ્ટિ રીતે પ્રભુ બિરાજતા હોય, કારણ કે જો પુષ્ટિ ભાવ જેને સમજ છે કે અત્યારે આ કીર્તન થાય, આપણે આ પ્રકારે કીર્તન કરવાના હોય, ભલે બધું ના સમજ પડે, એટલી બધી ચાંચ ના ડૂબે, પણ જે બેઝિક વસ્તુની ખબર હોવી જોઈએ કે પ્રભુ બાલ સ્વરૂપે છે તો આપણે ત્યાં ચીરા વસ્ત્ર જ આવે, આપણે ફ્રોક જેવા વસ્ત્ર ન આવે. આપણે ત્યાં મર્યાદા માર્ગીય પેલા જે મેટલના મુગુટો આવે જે સીધા સીધા એ ન આવે. આપણે ત્યાં પાગ, દુમાલા, ફેટા એ રીતે શૃંગાર થાય. એક બાજુ કતરા આવે, શીશ ફૂલ આવે, બીજી અને જે ડાબી બાજુ જે છે એ ઠાકોરજીને જે આપણા મુખ્ય શૃંગાર હોય કે પાગ, ફેટા, દુમાલા, મુકુટ, સેહરા, ટીપારા એ રીતે શૃંગાર આવે. તો આ રીતે બધી સમજ પડવી જોઈએ. ઠાકોરજીના નેત્ર આમ સીધા અને આમ ડોળા કાઢતા હોય એ રીતે ન આવે, આપણે ત્યાં કટાક્ષ નેત્ર આવે. સમજ પડી કે નહીં? તો અગર કટાક્ષ નેત્ર ન હોય તો લગાવના નેત્ર આવે. આ બધી સમજ પડવી જોઈએ. આપણા પ્રભુને નકવેશ્વર આવે છે, એવા સુંદર શૃંગાર થાય કે લાલનમાં પણ શ્રીજીના દર્શન થવા જોઈએ. શ્રીનાથજી વત દર્શન આપે, કેમ ન આપે? આપણો ભાવ હોય તો જરૂર આપે. લાલનની અંદર શ્રીનાથજીના દર્શન થઈ શકે, બોલો, જો શૃંગાર સુંદર રીતે કર્યા હોય તો કેમ ન થાય? જરૂર થાય. ચિત્રજી બિરાજતા હોય તો ચિત્રજીની અંદર પણ એટલા સુંદર રીતે શૃંગાર આદિ થઈ શકે કે એકદમ સુંદર સ્વરૂપ લાગે. સ્વરૂપ કોઈને સામેવાળાને ખબર ના પડે કે આ ચિત્રજી છે કે સ્વરૂપ છે. તો એટલી બધી રીતે જે છે કે પુષ્ટિ માર્ગની રીત જે છે કે યમુનાજીના પદમાં પણ આવે છે કે ચિત સ્વામીજીના પદનું છે 8મું પદ, 12મું પદ છે.
ગુણ અપાર એક મુખ કહાલો કહીએ, એની અંદર આવે છે કે પુષ્ટિ માર્ગની રીતને જાણીને સેવા કરવી જોઈએ. એવું પંક્તિ હવે મારે વિસ્મૃત થઈ. કોઈને યાદ આવે છે? એ 12મું પદ છે. ગુણ અપાર મુખ એક કહાલો કહીએ, તજો સાધન ભજો નામ યમુના જીતો. કી રીત સબ જાન કે દ્રઢ કર ચરણ કમલ જો ગઈ. આના ઉપર મને કોઈએ પ્રશ્ન કરેલો કે પ્રીતની રીત જાણવાની. જો શબ્દ તો તમે જુઓ, ચિત સ્વામીજી શું કહી રહ્યા છે? પરમ પુનીત પ્રીત કી રીત સબ જાન કે. પ્રીત કી રીત એટલે ગમે એમ પ્રેમ નથી કરવાનો. પ્રભુમાં ભક્તિ હોય તો હાથમાં આમ પ્રભુને પધરાઈને લોટાથી સ્નાન નથી કરાવવાનું. જે રીત મહાપ્રભુજીએ બતાવી છે કે ભાઈ સુંદર ચોકી પધરાવાની, એના ઉપર સુંદર સફેદી બિછાવાની, એની ઉપર ઠાકોરજી પધરાવાના અને લોટીજીથી સ્નાન નિત્ય થાય, તો એ રીત જાણી કે ન જાણી? તો પ્રેમની પુષ્ટિ માર્ગ એવો છે જેમાં પ્રીતની પણ રીત જાણવાની છે. રીત જાણ્યા વગર પ્રેમ કરશો તો પ્રભુ અંગીકાર નહીં કરે. કારણ કે મર્યાદા રીત જુદી છે, પુષ્ટિની રીત જુદી છે. જુઓ, મર્યાદા માર્ગની અંદર પંચામૃત થાય ને તો 5 વસ્તુ ભેગી કરીને સીધી ભગવાન ઉપર એનો અભિષેક થઈ જાય. તમે જોજો ક્યાંય પણ દૂધ, દહીં, મધ, બુરું અને શર્કરા બધું ભેગું કરીને પછી એનો અભિષેક કરી દે. પુષ્ટિ માર્ગમાં એવું નથી. પહેલા દૂધ આવે એટલે દૂધ જ આવે, પહેલા દૂધથી જ આમ રીતે સ્નાન થાય, એના પછી દહીં જ આવે, એના પછી મધ જ આવે, એના પછી ઘી જ આવે, શર્કરા જ આવે અને છેલ્લે પાછું દૂધથી સ્નાન થાય. આ પુષ્ટિ માર્ગની રીત છે. પંચામૃત ગમે એમ ન થઈ જાય. પંચામૃત કરતા પહેલા 5 વસ્તુ 5 અલગ અલગ જે છે પાત્રમાં દૂધ દહીં રાખવું પડે. હાથમાં તુલસી દલ લઈને ગદ્ય મંત્ર બોલાય. એક પાત્ર દૂધની અંદર તુલસી પત્ર પંચાક્ષર બોલતા બોલતા દૂધમાં, દહીંમાં, એના પછી શર્કરામાં, મધમાં એ રીતે બોલીને એનું પણ અધિવાસન થાય. પ્રભુને પહેલા તિલક થાય, અક્ષત થાય, એના પછી પંચામૃત પ્રારંભ થાય. આ રીત છે. કોણે બતાવી છે? તો કે મહાપ્રભુજી ગોસાઈજી. એમને એમ પછી બહુ ભાવ છે પણ પછી 5 વસ્તુ ભેગી કરીને અભિષેક કરી દો તો એ મર્યાદા ભાવ થઈ ગયો. એટલા માટે કીધું પરમ પુનિત એટલે અત્યંત પવિત્ર. પરમ પુનિત કેમ કીધું? કે તત્સુખની ભાવના જેમાં છે કે તત્સુખની પ્રીત વાળી રીત તો જાણવી પડશે કે પ્રભુનું સુખ શેમાં છે. અત્યારે પ્રભુને લાલન હોય તો ચીરા વસ્ત્ર ન આવે, ઠાકોરજીને શ્રીઅંગના વસ્ત્ર ન આવે. આ રીત જાણવી પડે. તમે જુઓ, ઘણા બધાને ખબર નથી હોતી. ઘણા બધા અત્યારે પેલા ફૂલ વાળા ને એવા જે વસ્ત્ર હોય ને ધરતા હોય છે, ચીરા વસ્ત્ર. લાલન ને 6 મહિના સુધી ચીરા વસ્ત્ર ન આવે. ખ્યાલ આવ્યો? રામનવમી થી જે પહેલા નવરાત્રા સુધી લાલન ને ચીરા વસ્ત્ર ન આવે, કેવલ ઓઢણી આવે. ભાઈ હેમાક્ષી બેન, માઇક મ્યુટ કરી દો. બધાને વારંવાર એકની એક વાત કહેવી પડે. હેન્ડ રેઝ કર્યા વગર કોઈએ પણ માઇક અનમ્યુટ કરવાનું નહીં. પ્રશ્ન હશે તો હું સમય આપીશ. તો આ રીતે માર્ગની રીતને જાણવી પડે. એટલા માટે કીધું પરમ પુનિત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢ કર ચરણ કમલ જો ગઈ. માર્ગની રીત જે છે જાણવી પડે. ચાહે ગ્રંથોમાંથી જાણો, ચાહે તો ગુરુ દ્વારા જાણો, ચાહે તો અનુભવી કોઈ ભગવદીય હોય એના દ્વારા જાણો, પણ જાણો. એ જાણ્યા વગર ગમે એટલું સેવા સ્મરણ કરીશું તો એ એટલું જલ્દી ફલિત નહીં થાય. એટલા માટે કહું છું ને કે આપણે પણ કોઈ પાઠ કરતા હોઈએ કે કઈ પણ થોડું સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, થોડું સમજીને કરવું જોઈએ. 41 પદ છે તો વાંચી જાઓ, પણ પંક્તિઓને ધ્યાનમાં તો રાખવું જોઈએ ને કે ભાઈ આ પંક્તિ આવી છે. આ પંક્તિ ક્યારેક એવું આવે તો યાદ આવે કે હા આ પંક્તિ 41 પદમાં આવે છે, આ પંક્તિ વલ્લભાખ્યાનમાં આવે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આવું બોલું તો આપણને એટલીસ્ટ યાદ આવે કે આ તો શ્રી વલ્લભાખ્યાનની પંક્તિ છે. બરાબર ને? ભલે પછી એવું ના યાદ આવે કે આ 7મા વલ્લભાખ્યાનની પંક્તિ છે, એટલું બધું નથી કહી ગયો. એ તો યાદ આવતો તો પરમ ભાગ્ય છે કે 7મા વલ્લભાખ્યાનની પહેલી પંક્તિ છે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધું. પણ એટલું તો યાદ આવવું જોઈએ ને કે ભાઈ આ વલ્લભાખ્યાનની પંક્તિ છે. ક્યારે આવે? કે જ્યારે આપણે મનથી પાઠ કર્યો હોય, ધ્યાન રાખીને ધ્યાનથી વાંચ્યું હોય, કરવા ખાતર નહીં. બરાબર ને? તો એ રીતે જે છે કે ભાઈ પરમ પુનિત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢ કર ચરણ કમલ જો ગઈ.
ચરણ કમળ દ્રઢ કરીને ગ્રહણ કરવાના છે, પણ રીત જાણીને, રીત વગર નહીં. ખ્યાલ આવ્યો? ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ હોય તો કહો. નહીતર આગળ લઈએ છીએ. આજે આપણે પ્રસંગ લઈશું. આ બી રાખો. તો પ્રશ્ન નથી તો આગળ લઈએ છીએ. તહા યહ ભાવ જાનનો, હા એ આપણે લીધું કે ભાઈ શેઠ કે ઘર તો સારસ્વત કલ્પ કી પૂર્ણાવતાર કી લીલા હે, તહા સગરી લીલા એટલે પૂર્ણ પુરુષોત્તમની લીલા છે. સો મહાદેવજી કો તો કલ્પાંતર કી લીલા સો અંશ કલા હે તાકો અનુભવ ભયો. સો યહ કહી યહ જતાએ કે શ્રી આચાર્યજી કે ઠાकुर है तहा पुष्टि मार्गीय वैष्णव को पूर्ण पुरुषोत्तम के स्वरूप को दर्शन હોય. એટલે જ્યાં મહાપ્રભુજીના નિધિ બિરાજે છે ત્યાં તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જે છે કે જે શુદ્ધ અનન્ય જીવો છે ને તો પુરુષોત્તમ સ્વરૂપના દર્શન કે પુરુષોત્તમ સ્વરૂપનો અનુભવ થાય છે. અન્ય માર્ગીય કોઈ એસે દર્શન ન હોય. અન્ય માર્ગીઓને એ રીતે દર્શન થતા નથી. આપણે દર્શન કરવા જઈએ અને કોઈ બીજો બહારનો કોઈ દર્શન કરવા જાય, શ્રીનાથજીમાં તો કેટલા બધા દર્શન કરે છે, બધાનું તમે જુઓ, બધા ખુશ થઈને બહાર નીકળે, બધાના મુખ ઉપર એક ચમક હોય. પણ બંનેમાં ભેદ કેટલો? જ્યારે કોઈ પુષ્ટિ જીવ, જેને ખરેખર જેના પર કૃપા છે, એ બહાર આવીને શું કહેશે કે આજે તો પ્રભુએ કેવા સુંદર પીછોડા ધરેલા, કેવી સુંદર પરદની હતી, કેવો સુંદર આડબંધ હતો. જે વસ્ત્ર ધર્યા હોય એની સમજ હોય. આજે તો પ્રભુએ પાગ ઉપર ચંદ્રિકા ધરી હતી, આજે તો ગોલ ચંદ્રિકા ધરી હતી, આજે તો પ્રભુએ સહેરાનો શૃંગાર ધર્યો હતો, આજે તો ટીપણ. પેલાને ખબર પડે? પેલાને તો બસ કદાચ બહુ તો રંગ કદાચ આજે તો કેસરી રંગના વસ્ત્ર એ બી બહાર આવીને ભૂલી જાય. પણ પુષ્ટિ જીવ જે હોય એ તો હૃદયમાં ધ્યાન આખું સ્વરૂપને ઉતારી દે. નૈન ભર દેખો નંદ કુમાર, નૈન ભર દેખ ભાનુ તનયા. આખું સ્વરૂપ બહાર આવીને વર્ણન કરવાનું મન થાય કે આજે તો પ્રભુએ કેવા સુંદર. તો એ બધું ક્યારે ખબર પડે? કે જ્યારે સમજ હોય તો, કે અત્યારે પ્રભુ શું ધરે, તો કે ઉષ્ણકાલ છે તો પીછોડા ધરે, આડબંધ ધરે, પરદની ધરે, ધોતી ધરે. એ બધી સમજ હોય તો ખબર પડે ને. જેને સમજ જ નથી એના માટે તો બધું સરખું કે પ્રભુ હા ધર્યું છે, કઈક દર્શન, બહુ સુંદર દર્શન થયા, પછી પૂછો કે શું ધર્યું તું શૃંગાર, કયા વસ્ત્ર ધર્યા હતા, તો કે એ ખબર ના હોય, એ બધી અમને નહીં પૂછવાનું, એવું ખબર ના હોય. દર્શન બહુ આનંદ બહુ આવ્યો, બરાબર. જરાય ધક્કા મૂકી, કોઈનો ધક્કો વાગ્યો નહીં. પણ મનને ધક્કો વાગ્યો એનું શું? જે ધક્કો મનને વગાડવાનો હતો એ ધક્કો વાગ્યો નહીં. કે દર્શન કરીને જે કહેવાય કે એ મનને ધક્કો વાગવો જોઈએ, આખું સ્વરૂપ જે છે મનમાં ઉતરવું જોઈએ, એ થયું નહીં. કારણ કે પુષ્ટિ ત્યાં અધિકાર નથી એટલા માટે. તો પુષ્ટિ માર્ગીય જે વૈષ્ણવ को पूर्ण पुरुषोत्तम के स्वरूप को दर्शन હોય, अन्य मार्गीय को ऐसे दर्शन न હોય. ताते महादेव जी ब्राह्मण सो कहे કે શેઠ કે સેવક હો તબ તુમારો પુષ્ટિ માર્ગ में અંગીકાર હોય ગો. ત્યારે તારો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થશે. અમારાથી તો મર્યાદા ભક્તિ જ સિદ્ધ થશે. તો આ રીતે જે છે વાર્તા પ્રસંગ 3 એ અહીંયા વિરામ થયું. કાલે આપણે જે છે આગળ પછી વાર્તા પ્રસંગ 4માં પ્રવેશ કરીશું. તો આજે અહીંયા ખૂબ સુંદર રીતે વાર્તા પ્રસંગ 3 જે છે એ વિરામ થયો. હા બોલો, હવે કોઈને કઈ પ્રશ્ન કઈ? હા બોલો રંજનાબેન. બોલો રંજનાબેન. હા, ઓકે. ગયા સત્સંગના વિડીયોમાં આપના મેં સાંભળેલું કે જ્યારે મહાપ્રભુજી મથુરાના બજારમાંથી જતા હતા ત્યારે બધા સ્વરૂપો એમની પાછળ ચાલતા ચાલતા ગયા. પણ એ પ્રસંગ કોઈ મૂળ પુસ્તકોમાં ઉલ્લેખ નથી. પણ એવી જ પ્રકારનો એક પ્રસંગ મારા ધ્યાનમાં આવ્યો છે કે જે બસ્તભવન વૈષ્ણવની ક્રમાંક 34મી વાર્તામાં છે. गुसाई का सेवक एक ब्राह्मण गुजरात को वासी, જેના કડા જ્યારે ગુસાઈજીએ દર્શન કર્યા એમના, એ કડા બહુ સુંદર લાગ્યા અને પછી એ સ્વરૂપે તરત જ એના કડા વડા કર્યા. પછી એમને ગુસાઈને જઈને જણાવ્યું કે એ બ્રાહ્મણે મારા કડા ઉતારી લીધા છે. તો ગુસાઈજીને એમાં પણ એ લખ્યું છે, ગુસાઈજીની દ્રષ્ટિ પડ્યા બરોબર એ સ્વરૂપ એમને અનુભવ જતાવ્યો એમને.
તો આ પ્રસંગ બી એવી જ રીતનો છે ને? પણ આ પ્રસંગ જે તમે કીધું એ 252 માં છે કે નહીં લેખિતમાં? પેલો પ્રસંગ લેખિતમાં નથી ક્યાંય. એ કહેવાનું તાત્પર્ય એ છે. હા, પ્રસંગ છે કે નથી એના માટે કોઈ પ્રમાણ જોઈએ ને. એમ તો કાલ ઉઠીને હું કોઈ પણ નવો પ્રસંગ બનાવી દઉં, પણ એ બધું તો પછી પ્રમાણ વગર શું કરવાનું? આવો કોઈ પ્રસંગ છે હશે, હું કીધા નથી પાડતો, પણ પ્રમાણ ક્યાં છે? નહીં, એમાં છે ને આપણે સર્વોત્તમ સ્તોત્રની ટીકા છે, એમાં આ પ્રસંગ આવેલો છે. પણ એ કોણે લખ્યો છે? એ પ્રસંગ કાંકરોળી વાળી પુસ્તકમાં છપાયેલો છે. પણ એ કઈ ગોકુલનાથજીએ થોડી ટીકા લખી છે. એ તો જે અત્યારે અધુના કોઈ હોય, દ્વારકાદાસ પરીખ જે છે એમને લખ્યું છે, તો એમાં એમને સંકલિત કર્યો હશે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જે મૂળ ગ્રંથો જે છે, નિજ વાર્તા, ઘરુ વાર્તા, બેઠક ચરિત્ર, એના પછી 84 વૈષ્ણવની વાર્તા, ભાવ પ્રકાશ, ભાવ સિંધુ, જે આપણા મૂળ ગ્રંથો, પ્રાચીન ગ્રંથો છે, એની અંદર આવા કોઈ પ્રસંગનો ઉલ્લેખ નથી. શ્રી વલ્લભ દિગ્વિજય યદુનાથજી રચિત, એમાં ક્યાંય પણ આ પ્રસંગનો આવો કોઈ ઉલ્લેખ નથી. એટલે એને પ્રામાણિક માની શકાય નહીં. પ્રસંગને તમે માનો કે ભાઈ પ્રસંગ હશે, પણ જ્યાં જેમ કે મને તો જે રીતે પસંદ હોય કે ભાઈ શાસ્ત્રનું પ્રમાણ જોઈએ કોઈ બી વસ્તુનું, બરાબર? શાસ્ત્રનું જ્યાં પ્રમાણ ના હોય, જ્યાં ગોકુલનાથજી જે વસ્તુ કહી ન રહ્યા હોય, 7 બાળકો હરિરાયજી ન કહી રહ્યા હોય, તો એ વસ્તુ પ્રામાણિક રીતે માની શકાય નહીં. પછી એવું નથી હું કહેતો કે એ પ્રસંગ નહીં બન્યો હોય, બન્યો હશે, પણ પ્રામાણિક એ પ્રસંગની પ્રામાણિકતા સિદ્ધ થતી નથી. ખ્યાલ આવ્યો? એટલે એવો કઈ ત્યાં પ્રમાણ મળતું નથી કોઈ ગ્રંથની અંદર, કે મારા ધ્યાનમાં આવ્યું નથી. પછી ગ્રંથમાં આવે તો હું તો તમને સામેથી એનું પ્રમાણ આપું. જો તમને તમારે જોઈતું હોય ને, તો મારે તો બધા મહાપ્રભુજીની કૃપાથી ગ્રંથોનું અધ્યયન છે, તો રણછોડલાલજીના વચનામૃતમાં આ પ્રસંગ છે, આજે તમે કહી રહ્યા છો. પણ પ્રાચીન ગ્રંથોમાં એનું પ્રમાણ ના મળે તો એને પ્રામાણિક કહી શકાય નહીં. હું તો તમને પ્રમાણ આપી રહ્યો છું કે જાઓ રણછોડલાલજીના વચનામૃત ફેંદો, એમાં મળી જશે. મેં પોતે જ આ પ્રસંગ કયો છે, પણ એ પોતે પણ કહી રહ્યા છે કે આ પ્રામાણિક અમે કહેતા નથી, આવો પ્રસંગ સાંભળ્યો છે, એવું પોતે પણ કહી રહ્યા છે કે શું સુનને મેં આવ્યો. પ્રામાણિકતા તો એ પણ નથી કહી રહ્યા. એટલે જે મોટા જે વિદ્વાનો હોય, જે ભગવદીઓ હોય ને, એટલે જે શાસ્ત્રના જાણકાર હોય, એ શાસ્ત્રની રીતે ચાલે. કોઈ સાંભળેલી, શ્રવણ કરેલી કે એ રીતે એ ન માને. શાસ્ત્રનું પ્રમાણ હોવું જોઈએ ગ્રંથોનું. ત્યાં આ પ્રસંગને કોઈ એવા ઘણા બધા એવા પ્રસંગો છે જે આજે આપણે ત્યાં કહેવાય કે બહુ આપણા પેલા એ થઈ ચૂક્યા છે કે ભાઈ આ પ્રસંગ આ રીતે છે, પણ પ્રામાણિક પ્રસંગો હોતા નથી. સમજ પડી ને? પ્રમાણ જોઈએ. એ જ રીતે રામાયણમાં, મહાભારતમાં ઘણા બધા એવા પ્રસંગો છે કે જેઓ અત્યારે હું તમને કહું ને કે આ પ્રસંગ બન્યો જ નથી, તો તમે માનો જ નહીં કે ભાઈ ના. જેમ કે તમને બહુ મજાની વાત કહું કે આપણે શું કહીએ કે રામ નામના પથ્થર તર્યા, રામજીનું નામ લખ્યું અને પથ્થર તર્યા. મને વાલ્મીકી રામાયણ ખોલીને બતાવજો કયા શ્લોકમાં વાલ્મીકીજી આ વાત કહી રહ્યા છે. વાલ્મીકીજી નથી કહી રહ્યા. શું તમને એક બીજી જ વસ્તુ કહું, હવે બધાને નવાઈ લાગે, મારા પર જો ક્રોસ ક્વેશ્ચનો ના કરતા, જસ્ટ એક્ઝામ્પલ આપું છું. રામચંદ્રજીએ સબરીના જૂઠા બેર આરોગ્યા. હવે હું તમને કહું કે આ પ્રસંગ બન્યો જ નથી, તમે માનશો? બધાને એવું જ થાય, ના ના, હાય હાય, આવું તો હોય. પણ કેમ નથી? કારણ કે એ સ્તુતિ, આ જે પ્રસંગો છે એ તુલસીદાસજીના રામચરિતમાનસના પ્રસંગો છે. જે મૂળ વાલ્મીકી રામાયણ છે ને, એમાં આવા કોઈ પ્રસંગ નથી. સમજ પડી? એટલે તમે તુલસીદાસજીની જે રામાયણ ખોલીને વાંચજો, એમાં આવું કઈ નહીં મળે કે જેમાં સબરીએ બેર આરોગાયા. બરાબર? એટલે અમુક જે કેવા પ્રસંગ હોય કે લોકચાલમાં પ્રસિદ્ધ થઈ ગયા હોય, જેને શાસ્ત્રનું, જે મૂળ ગ્રંથોનું પ્રમાણ ન હોય, એટલે આવો આ એક પ્રસંગ છે. તો તુલસી રામાયણ ને પ્રામાણિક નથી માનવામાં આવતું? મૂળ રામાયણ તો વાલ્મીકીજીનું જ, કારણ કે વાલ્મીકીજીએ તો જે સમયે રામચંદ્રજી બિરાજતા હતા એ સમયનો એમને રામાયણ, કારણ કે સીતાજીનો જ્યારે ત્યાગ કર્યો રામચંદ્રજીએ, ત્યારે ક્યાં ગયા? વાલ્મીકીજીના આશ્રમમાં ગયા. લવકુશનો જન્મ ક્યાં થયો? વાલ્મીકીજીના આશ્રમમાં થયો. એટલે એમણે જે જોયું એ સમયે જે ઘટ્યું એ લખ્યું. અને તુલસીદાસજી તો ભક્ત છે, એટલે આપે ભક્તિના આવેશમાં આવીને ભક્તને, એટલે પોતાના, એવું નથી કે એને પ્રમાણિક ન માનવું,
પણ ફરી પાછું આ જ આવે છે કે કલ્પભેદ થઈ જાય કે ભાઈ તુલસીદાસજી જ્યારે રામચંદ્રજી જે સમયે વિદ્યમાન હતા, ધારો કે હું અત્યારે છું ને, તમે મને જોઈને લખો કે ભાઈ આમના ચશ્મા છે ને આમને આ છે, તો તમે લખો તો એ તમે જોઈને લખી રહ્યા છો. હવે મારા હજારો વર્ષો પછી કોઈને મારામાં બહુ ભક્તિ આવે અને પછી એ લખે તો એ ભક્તની રીતે લખે, એમાં એ ખોટો છે એવું નહીં, બરાબર ને? એમાં પણ જે છે એ પણ સાચું છે, એનો અનુભવ છે. એનો જે તુલસીદાસજીએ લખ્યું એમની ભક્તિનો અનુભવ કરીને લખ્યું. અને અને ત્યાં વાલ્મીકીજીએ જ લખ્યું એ કે જે સમયે જે ઘટ્યું છે એ લખ્યું. સમજ પડી કે નહીં? એટલે બંનેમાં ફરક થઈ જાય. એટલે એક સાચું એક ખોટું એવું ત્યાં કહી ન શકાય. એકે અનુભવ કરીને લખ્યું ને એકે જે ઘટ્યું છે એ લખ્યું છે. એટલે ત્યાં પછી જેને જે પ્રકારની હવે જે શાસ્ત્રને માનીને ચાલતા હોય એ તુલસીદાસજીના રામાયણ પ્રમાણે ચાલે, અને જેને ભક્તિના અનુભવ પ્રમાણે ચાલવું હોય તે પેલી રીતે ચાલે. એમાં બંને સાચા છે. એટલે આમાં પણ હું કઈ પ્રસંગનો વિરોધ નથી કરી રહ્યો કે ભાઈ આ પ્રસંગો કઈક પુષ્ટ થઈ ગયા અને ચાલવા લાગ્યા અને મથુરાના બજારમાં થયું હશે, પણ એને શાસ્ત્રનું પ્રમાણ મળતું નથી. મારો કહેવાનો તાત્પર્ય એ છે. ઠીક છે ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુંદર પ્રશ્ન. ચલો હજી કોઈને કઈ છે એની અંદર સીતાજીને રાવણની પુત્રી કહી છે એ રામાયણમાં. કારણ કે તમે જુઓ રામાયણ પણ 100 થી વધારે છે. તમે ક્યારેક સર્ચ કરજો ગૂગલ ઉપર. ઇવન વાલ્મીકીજીએ જ 1 થી વધારે રામાયણો લખી છે. કોઈને ના ખબર હોય તો કહું, વાલ્મીકીજીએ પણ 1 થી વધારે રામાયણ લખી છે. આનંદ રામાયણ કરીને છે, પછી એક આ જે મૂળ આજે આપણે જેને વાલ્મીકી રામાયણ કહીએ છીએ ને એનું મૂળ નામ શું છે કોઈને ખબર છે? મૂળ નામ રામાયણ નથી. વાલ્મીકીજીએ રામાયણ નામ લખ્યું જ નથી. વાલ્મીકીજીએ જે ઇતિ લખી, અથ કર્યું ને એનું નામ છે દશાનન વિજય, એવું કંઈક નામ આપ્યું છે. દશાનન એટલે રાવણના ઉપર જેમણે વિજય કર્યો એની વાર્તા, એની કથા. વાલ્મીકીજીએ રામાયણ શબ્દ નથી વાપર્યો. રામાયણ પાછળથી આવેલો શબ્દ છે, કારણ કે બધાને રાવણનું સ્મરણ કરવું યોગ્ય ન લાગ્યું એટલે પછી રામજીના જ નામથી ઓળખાય એટલા માટે રામાયણ શબ્દ આપ્યો. બાકી વાલ્મીકીજીએ જયારે મૂળ કથા લખીને એનું નામ દશાનન વિજય એવું કંઈક નામ આપ્યું છે, રામાયણ નામ નથી આપ્યું. આ બધી જેને શાસ્ત્રનો રસ હોય ને એના ઉપરની બધી વાત છે. અને 1 થી વધારે રામાયણો જે છે, 1 થી વધારે વાલ્મીકીજીએ પોતે જ લખી છે ને. બીજી તો આખી જોવા જઈએ ને તો 100 થી વધારે રામાયણ થાય, જેમાં બધામાં અલગ અલગ વસ્તુઓ છે. એટલા જ માટે કીધું હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ પણ અનંત છે ને હરિની કથાઓ પણ અનંત છે. જેના મનમાં જે ભાવ આવ્યો એને લખ્યો. એક રામાયણમાં તો સીતાજીને રાવણની પુત્રી તરીકે વર્ણન કર્યું છે કે તો રાવણની જ પુત્રી હતી, તો એના માટે સાચું. જે જાકી રહી ભાવના જેસે પ્રભુ મૂર્તિ તેને દેખી તેસે. આપણને કોઈ કહે તો આપણે ન માનીએ, કારણ કે હજી આપણું મગજ એટલું બધું વિકસિત ન હોય કે આપણે એ વસ્તુને ગ્રહણ કરીએ. આપણે એક જ રીતે જે છે ને એને વિચારતા હોઈએ કે ભાઈ ના આમ જ થયું, રાવણ જોડે આમ જ થયું, આમ જ થયું. કારણ કે આપણું મગજ, આપણે જે રામાયણ સિરિયલમાં જોયું હોય, આપણે તો વાંચ્યું ના હોય પાછું, આપણે તો પેલી સિરિયલમાં જે બતાવ્યું હોય એને સાચું માની લઈએ. પણ એવું ન હોય. જે ભક્તને જે ભાવના થઈ એને એ રીતે વર્ણન કર્યું, અને એ ભક્તની એ ભાવના માટે એ સાચા. હેલાયો ને, કોઈ ખોટું નહીં. એ ભક્તની એ ભાવના માટે સાચા. પણ ખરેખર શું થયેલું, ખરેખર કઈ ઘટનાઓ ઘટેલી એ જોવું હોય તો એ સમયે કોણ વિદ્યમાન હતું, તો કે વાલ્મીકીજી. તો એમણે જે લખ્યું એ વસ્તુ ત્યાં એ સ્વીકારવી પડે કે ભાઈ આ જ રીતે, કારણ કે એ સમયે હાજર હતા. એમણે નજરે નજર જોયું અને લખ્યું. ખ્યાલ આવ્યો? જો દેખ્યો સો લખ્યો. ખ્યાલ આવ્યો? મને પણ એવી આદત છે કે કોઈ વસ્તુ બરાબર ગળે ને ઉતરે ત્યાર સુધી હું સ્વીકારવા તૈયાર થતી નથી. એટલે પણ આપણે ત્યાં માર્ગના પ્રમાણ શું ગણાય, તો મહાપ્રભુજીના ગ્રંથો, ગોસાઈજીના ગ્રંથો, સપ્ત બાલકના ગ્રંથો ને હરિરાયજીના, આટલા જે છે એ પ્રામાણિક ગ્રંથો કહેવાય. બરાબર? અધુના જે આધુનિક જે હોય એને, કારણ કે હવે સમયને અનુસાર, સંજોગોને અનુસાર
84 વૈષ્ણવના વાર્તાજીને પણ ફેરવી કાઢવામાં આવે. તમને બહુ મજાની વાત કહું, અત્યારના 84 વૈષ્ણવના જે પ્રકાશિત થયા છે ને અમુક જગ્યાએથી, મારે નામ નથી આપવું, એ વાર્તાજી વાંચજો. એમાં પ્રસંગો જ અમુક પ્રસંગો તો રિમૂવ કરી નાખ્યા, અમુક પ્રસંગો બદલી નાખ્યા, અને એવા અર્થઘટનો કર્યા કે મહાપ્રભુજી ગૃહ સેવાનો તો ઉપદેશ કરી જ નથી રહ્યા, મંદિરમાં આવીને જ દર્શન કરવાના. તો આખો માર્ગનો સિદ્ધાંત બદલાઈ ગયો કે નહીં? તો હવે તમે એક ચોપડી લઈને આવો કે જો આમાં તો આ લખ્યું છે તો આ જ સાચું, તો સાચું માનશો તમે? કેમ હવે કેમ ના પાડો છો? તો અત્યારે શું કહેશો કે ના, પ્રાચીન 84 વૈષ્ણવની વાર્તામાં તો આવું છે, આમાં તો આવા શબ્દો બદલ્યા છે. તો એ પેલું છે એમના માટે સાચું જેને પ્રકાશિત કર્યું હોય, પણ મૂળ શું છે તો કે મૂળ જે પ્રાચીન પ્રગટ કર્યા છે એ સાચું. ખબર પડે ને, આટલો ભેદ છે. બરાબર. ચલો બીજા કોઈને કઈ? સારું, કઈ? હા બોલો વર્ષાબેન. આપણે રામનવમી કરીએ છીએ તો એ ક્યાં પુષ્ટિ કાર્યથી કરીએ છીએ? પુષ્ટિ કાર્યના કારણે નથી કરતા, મહાપ્રભુજીની આજ્ઞાને કારણે કરી રહ્યા છીએ. કારણ કે મહાપ્રભુજી રામચંદ્રજીને રસાત્મક પુષ્ટિ સ્વરૂપ જ માને છે. સમજો, આપણે કોઈ રામચંદ્રજીએ કઈ પુષ્ટિ કાર્યો જ કર્યા એના કારણે, એમ તો પછી જોવા જઈએ તો નૃસિંહજીના પુષ્ટિ કાર્યો છે એટલે અલગથી. નરસિંહજીએ જે કર્યું, પ્રહલાદજીનું રક્ષણ કર્યું એટલે પુષ્ટિ કાર્ય થયું. સમજ્યા? વામનજીના એવા અલગથી પુષ્ટિ કાર્યો છે કે ભાઈ વામનજીએ આ પુષ્ટિ કાર્ય કર્યું એટલે કરવું નહીં. વામનજીએ પણ ત્યાં જે છે ભક્તના માટે કાર્ય કર્યું એટલા માટે પુષ્ટિ કાર્ય થયું. બરાબર ને? તો એ જ રીતે રામચંદ્રજીની અંદર તો, હવે રામચંદ્રજીનું મૂળ તમને ભાવ બતાવું કે રામચંદ્રજીના સમયમાં જ કૃષ્ણ અવતારનો પાયો નખાઈ ગયો. કેમ? કારણ કે રામચંદ્રજીએ અયોધ્યાના વાસીઓને પણ, અયોધ્યાની ગોપીને કે કૃષ્ણ અવતારમાં તમે ગોપીઓ થશો. આ દંડકારણ્યમાં 16,000 અગ્નિકુમારિકાઓને જાઓ કૃષ્ણ અવતારમાં તમે કુમારિકાઓ બનશો. તો રામચંદ્રજી તો આધાર છે કૃષ્ણ અવતારનો, ત્યાંથી જ પાયો નખાઈ ગયો. એટલા માટે મહાપ્રભુજી કહે છે કે રામચંદ્રજી અને આપણા પ્રભુમાં કોઈ ત્યાં ભેદ જોવાનો રહેતો નથી. કારણ કે રામચંદ્રજીના અવતારના સમયમાં જ, અવતાર કાળમાં જ જે છે એ કૃષ્ણ અવતારનો જે છે પાયો નખાઈ ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? મિથિલા નગરીની ગોપી ત્યાં સ્ત્રીઓને કીધું કે જાઓ કૃષ્ણ અવતારમાં તમે આ ગોપીઓ બનશો. અયોધ્યાની સ્ત્રીઓને કીધું, જનકપુરની સ્ત્રીઓ, આપણે ગર્ગ સંહિતા વાંચો, ગર્ગ સંહિતામાં બધાનું વર્ણન છે. તો એટલા માટે ત્યાં જે છે ને, એટલું જ નહીં કે ખાલી બધાને ગોપીઓ બનવાનું કીધું એટલા માટે જ નહીં, પણ આપે પણ ભક્તોનું કાર્ય કર્યું છે કે નહીં? આપે પણ ભક્તો માટે આપ ભક્ત વત્સલ છે. એટલે હનુમાનજી જેવા, હનુમાનજીને તો આપણે ત્યાં પુષ્ટિ ભક્તમાં ગણતરી થાય છે. એનો આખો ટોપિક અલગ છે. તમને બહુ પહેલા પણ મેં કીધું છે, આપણા માર્ગનો જે પંચાક્ષર મંત્ર છે, જેને ખબર હોય એનું પ્રમાણ જોવું હોય કે ભાઈ પંચાક્ષર મંત્રનું પ્રમાણ શું, તો મેં પહેલા પણ કીધું છે કે વાલ્મીકી રામાયણની અંદર જ્યાં વિભીષણ રામચંદ્રજીની પાસે આવે છે તો ત્યારે બધા કહે છે કે ભાઈ આ તો દુશ્મનનો ભય છે, આને તો આપણી છાવણીમાં ન લેવાય. તો રામચંદ્રજી કે પહેલા એને આવા દો, એ શું બોલે છે એના પર આધાર. અને જેવો વિભીષણ રામચંદ્રજી પાસે આવે છે, તવાસ્મીતિ, હું તમારો છું, હે પ્રભુ તમારો છું, આટલું કહેતા માત્રથી રામચંદ્રજીની અંદર પુષ્ટિ આવેશ આવ્યો અને વિભીષણને ગળે લગાડ્યો. ત્યાં હનુમાનજીને પણ થયું કે આજ સુધી મને પ્રભુએ ગળે ના લગાડ્યો અને આ દુશ્મનના ભયને ગળે લગાડ્યો, કારણ કે ત્યાં એ પંચાક્ષર બોલ્યો. સમય એટલે પણ આપણા માર્ગના જ પંચાક્ષર મંત્રનું ત્યાં વાલ્મીકીજી રામાયણની અંદર એનું પ્રમાણ છે. કારણ વિભીષણે આવીને કીધું કે હું આપનો છું, અને પ્રભુ એટલા પ્રસન્ન થયા કે ઉભા થઈને દોડીને એને ગળે લગાડ્યો. તો આ બધી પુષ્ટિ લીલા નહીં તો બીજું શું છે? તો એટલા માટે એ સ્વતઃ જ પુષ્ટિ સ્વરૂપ છે. એના માટે અલગથી પુષ્ટિ લીલાઓ કઈ લખવાની જરૂર નથી કે આ પુષ્ટિ કાર્યો કર્યા, એ અલગ વસ્તુ છે. અને મજાની વાત એ છે કે જે 4 કાર્યો પુષ્ટિના ગણાય છે, જે લખેલા છે વાલ્મીકી રામાયણમાંથી, એમાંથી એકે કાર્યો લખ્યા નથી, એકે લીલા વાલ્મીકી રામાયણમાં નથી. અહલ્યાનો ઉદ્ધાર પણ ભગવાને ચરણ રથથી કર્યો નથી.
વાલ્મીકી રામાયણ ખોલીને જોજો, એમાં ગૌતમ મુનિએ અહલ્યાને એવું કીધું છે કે જે સમયે રામચંદ્રજી આશ્રમમાં પ્રવેશ કરશે એ જ સમયે તું સ્ત્રી રૂપ ધારણ કરી લઈશ. ત્યાં ચરણ લગાડ્યા નથી. આવું વાલ્મીકી રામાયણમાં વર્ણન છે. હવે આપણને અત્યારે શું મગજમાં હોય કે રામચંદ્રજી પધાર્યા અને ચરણ અડાડ્યા અને પછી શિલામાંથી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, તો એ અલગ વસ્તુ છે, પણ મૂળ વાલ્મીકી રામાયણમાં એનું વર્ણન નથી. સમજ આવી કે નહીં? તો ચારેમાંથી પછી એક કાર્યો વાલ્મીકી રામાયણમાં નહીં જોવામાં આવે. એટલે ખાલી કાર્યોના આધારે આપણે પુષ્ટિનો ત્યાં જે છે એ ન કરી શકીએ. આખું આપનું જે સ્વરૂપ છે અને આખા જે આપની બધી જ લીલાઓ જે છે પુષ્ટિ જ છે. બરાબર? એટલે મહાપ્રભુજી જે છે રામચંદ્રજીને જ કૃષ્ણ રૂપ જ, પુરુષોત્તમ સ્વરૂપ જ માની રહ્યા છે. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો કરો, નહીંતર આશ્રયનું પદ લઈએ.